નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભાગીદારનો પ્રવેશ ચેપ્ટરની અંદર આપણે છેલ્લે દાખલા નંબર 12 જોયો કે જેમની અંદર નવો ભાગીદાર છે એ મૂડી તરીકે પાઘડી તરીકે રૂપિયા રોકડા લાવતો નથી. હવે પછી સ્વાધ્યાય દાખલા નંબર 9. સ્વાધ્યાય દાખલા નંબર 9 ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 208 પર રકમ આપેલી છે. 208 પેજની રકમ તમે જુઓ તો રકમની અંદર આસ્થા અને આહના એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/17 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. પાકા સરવૈયાની અંદર જોઈએ તો મૂડી ખાતા છે, કામદાર વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ છે, પ્રોવિડન્ટ ફંડ, ખાલખાદ અનામત, લેણદારો, દેવી હુંડી, પાઘડી, જમીન મકાન, યંત્રો, રોકાણો, દેવાદારો, સ્ટોક, રોકડ, જાહેરાત, ઝુંબેશ ખર્ચ, નફા નુકસાન ખાતાની બાકી આપેલી છે. હવાલાની અંદર જોઈએ તો તારીખ 1/4/2017 તેઓએ સોનુને નવા ભાગીદાર તરીકે દાખલ કરી. આસ્થા અને આહના એક પેઢીના ભાગીદારો છે, તેમણે નવા ભાગીદાર તરીકે સોનુને દાખલ કરેલી છે. આસ્થા અને આહનાનું નફા નુકસાનનું પ્રમાણ આપણને આપેલું છે નહીં, એટલે આપણે સરખું પ્રમાણ ગણશું. નવા ભાગીદાર તરીકે સોનુને દાખલ કરવામાં આવી. હવાલાની અંદર જોઈએ તો સોનું મૂડી તરીકે 80,000 અને તેના ભાગની પાઘડી પૈકી 7,200 રોકડા લાવશે. તો ભાગીદારનો અને પાઘડીનો હવાલો છે મૂડીનો અને પાઘડીનો, એટલે આપણે એને બારોબાર ટીક કરશું. નવું નફા નુકસાનનું પ્રમાણ 4:3:3 નક્કી કરવામાં આવ્યું. નવા પ્રમાણની જરૂરિયાત ઊભી થશે એના માટે આપણે એ હવાલો આપેલો છે, તો એને બારોબાર ટીક કરશું. પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું. હવે પાઘડીના બે હવાલા થયા. પહેલા હવાલામાં તમને એવું કીધું કે સોનું 7,200 પાઘડી તરીકે રોકડા લાવશે, અને બીજા હવાલામાં પાછું તમને એવું કીધું પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું. તો આ પાઘડીનું મૂલ્યાંકન જે 40,000 કરવામાં આવે છે એમાં સોનુનો ભાગ નક્કી કરવો પડે. એટલી પાઘડી સોનુએ રોકડમાં લાવવી જોઈએ. 7,200 તો એ રોકડા લાવે જ છે. હકીકતમાં એણે કેટલા રોકડા લાવવા જોઈએ? તો કે જે 40,000 મૂલ્ય નક્કી થયું છે એ 40,000માં એના નફા નુકસાનના પ્રમાણમાં જે રકમ આવે એ એને રોકડમાં લાવવી જોઈએ. તો આપણે એ હવાલો પણ બારોબાર ટીક કરશું. કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો. તો કામદાર વળતર અનામત તમને આપેલું છે. કામદાર વળતર ભંડોળ 1600 આપેલું છે, એની જગ્યાએ 3200નો દાવો મંજૂર કરેલો છે. તો કામદાર વળતરની સામે આપણે લખશું 4 નંબર. રોકાણો 19,200માં આહના લઈ જશે, તો રોકાણોની સામે લખશું 5 નંબર. સામે રોકાણ વધઘટ ભંડોળ આપેલ છે, તો એની સામે આપણે 5 નંબર લખશું. રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 2400 નોંધેલ નથી, તો મળવા બાકી કોઈ બાકી છે નહીં, એટલે આપણે એને બારોબાર ટીક કરશું. લેણદારોએ લખેલી દેવી હુંડી 2,000 સ્વીકારેલ છે, જે ચોપડે નોંધેલ નથી. લેણદારોએ 2,000ની દેવી હુંડી લખેલી છે જેની ચોપડે નોંધ થયેલ નથી. હવે લેણદારોએ લખી એટલે લેણદારોની કિંમત ઘટે, સામે દેવી હુંડી સ્વીકારેલી છે એટલે દેવી હુંડીની કિંમત વધે. તો લેણદારોમાંથી 2,000 રૂપિયા બાદ કરવા પડે અને દેવી હુંડીમાં 2,000 રૂપિયા પ્લસ કરવા પડશે. તો લેણદારો અને દેવી હુંડી બંનેની સામે આપણે લખશું 7 નંબર. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. જમીન મકાનની બજાર કિંમત તેની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. તો જમીન મકાનની સામે આપણે લખશું 8 નંબર. ચૂકવેલ વીમા પ્રીમિયમમાં 4800 આવતા વર્ષના છે, તો અગાઉથી ચૂકવેલ કાંઈ છે નહીં, તો આપણે એને બારોબાર ટીક કરશું. જરૂરી ખાતા અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. તો જરૂરી ખાતાઓની અંદર જોઈએ તો આપણે કયા કયા ખાતાઓ તૈયાર કરશું? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું. દાખલાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ પહેલેથી જોતા જઈએ તો જૂના પાકા સરવૈયામાંથી દાખલાની શરૂઆત થાય. જૂના પાકા સરવૈયામાંથી દાખલાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ તમને આપેલ છે મૂડી, દેવા બાજુ મૂડી. મૂડી ક્યાં લખશું? તો કે મૂડી ખાતાની જમા બાજુ. મૂડી ખાતાની જમા બાજુ આપણે દર્શાવીએ તો બાકી આગળ લાવ્યા. આસ્થાની મૂડી અને આહનાની મૂડી. આસ્થાની મૂડી આપેલી છે 76,000, જ્યારે આહનાની મૂડી આપેલી છે
48,400। આગળ જોઈએ તો તમને કીધું કામદાર વળતર ભંડોળ, કામદાર વળતર ભંડોળ, કામદાર વળતર ભંડોળની કિંમત, કામદાર વળતર ભંડોળ કેટલું આપ્યું? 1600, પણ તમને હવાલો આપ્યો છે કામદાર વળતરનો દાવો 3200 નક્કી કરવો. તો દાવાની રકમ છે એ આપણું દેવું કહેવાય, એટલે મૂડી દેવા બાજુ કામદાર વળતરનો દાવો કેટલો? તો કે 3200. હકીકતમાં આપણને આપ્યા કેટલા? 1600. તો હજુ ઘટે કેટલા? 1600. ટોટલ 3200 રૂપિયા દાવો થવો જોઈએ. તો 1600 આપણને આપેલા છે અનામત પેટે, હજુ બીજા 1600 ઘટે છે. જેટલા ઘટે એટલી રકમનું આપણને શું થશે? તો કે નુકસાન. કામદાર વળતર ભંડોળ 4800 રૂપિયા આપેલું છે. કામદાર વળતર ભંડોળ કેટલું આપેલું છે? 4800. દાવો કેટલો કર્યો? 3200. તો હજુ આપણી પાસે રકમ વધે. કેટલા વધશે? તો કે 4800માંથી 3200 બાદ કરવામાં આવે એટલે કામદાર વળતર ભંડોળ 1600 રૂપિયા વધશે. તો જે અનામત વધે છે ભાગીદારો વચ્ચે વહેંચાય એટલે મૂડી ખાતાની જમા બાજુ કામદાર વળતર અનામત ખાતે નફા નુકસાનનું પ્રમાણ સરખું છે એટલે બંનેને કેટલા કેટલા આપશું? તો કે 800. આગળ જોઈએ રોકાણ વધઘટ ભંડોળ. તો રોકાણ વધઘટ ભંડોળ માટે આપણને હવાલો આપેલો છે. રોકાણો છે 19,200માં આહના લઈ જશે. તો રોકાણો જે મિલકત લેણા બાજુ હતા એ હવે છે નહીં. કોણ લઈ જાય છે? આહના. આહના લઈ જાય છે એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ રોકાણો ખાતે આહનાના ખાનામાં કેટલામાં લઈ જાય? તો કે 19,200માં. પણ રોકાણો હતા કેટલાના? તો કે 20,000ના. 20,000ના રોકાણો 19,200માં આહના લઈ ગઈ. તો વધે નુકસાન થયું. કેટલાનું નુકસાન થયું? 800નું. એ 800 રૂપિયાનું નુકસાન છે એ રોકાણ વધઘટ ભંડોળમાંથી બાદ થાય. તો રોકાણ વધઘટ ભંડોળ કેટલું છે? તો કે 1600. 1600માંથી 800 રૂપિયા નુકસાન બાદ કરી નાખીએ તો હજુ કેટલા વધ્યા? 800. એ 800 રૂપિયા ભાગીદારો વચ્ચે વહેંચાય. ઘટે તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ લખાય, વધે તો ભાગીદારો વચ્ચે વહેંચાય. તો અહીંયા વધે છે એટલે ભાગીદારો વચ્ચે રોકાણ ભંડોળ ખાતે વધઘટ ભંડોળ ખાતે કેટલા કેટલા? તો કે 400. ત્યાર પછી આગળ જોઈએ પ્રોવિડન્ટ ફંડ. તો એમાં કાંઈ હવાલો છે નહીં એટલે પ્રોવિડન્ટ ફંડ છે એ મૂડી દેવા બાજુ સીધું જ બારોબાર લખશું PF 6,400. ત્યાર પછી આગળ જોઈએ તો ઘાલખાદ અનામત. તો ઘાલખાદ અનામતનો દેવાદારોનો કોઈ પણ પ્રકારનો હવાલો છે નહીં. પણ ઘાલખાદ અનામત છે બે જગ્યાએ લખી શકાય. તમે દેવાદારોમાંથી બાદ કરીને દર્શાવી શકો અને ડાયરેક્ટ તમે મૂડી દેવા બાજુ પણ લખી શકો. આપણે કાંઈ હવાલો આપેલો નથી એટલે અહીંયા મૂડી દેવા બાજુ જ લખી નાખીએ ઘાલખાદ અનામત કેટલી? તો કે 8,000. ત્યાર પછી આગળ જોઈએ તો શું આપ્યું? તો કે લેણદારો. તો લેણદારોની અંદર હવાલો છે. લેણદારોએ લખેલી ₹2,000ની દેવી હુંડી ચૂકવવાની સ્વીકારેલી છે, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. તો 2,000ની દેવી હુંડી સ્વીકારેલી છે જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. દેવી હુંડી સ્વીકારેલી છે તો આપણે અહીં દર્શાવીએ તો લેણદારો કેટલા? તો કે 12,000. એમાંથી માઇનસ ઘટાડો. શેનો ઘટાડો? તો કે દેવી હુંડી સ્વીકારી એટલે કેટલા ઘટ્યા? તો કે 2,000. તો બારોબાર કેટલા આવશે? 10,000. સામે દેવી હુંડી સ્વીકારે છે એટલે દેવી હુંડી શું થશે? તો કે વધારો. વધારો થાય એટલે તો કે અહીંયા દેવી હુંડી કેટલી છે? તો કે 6,000 હતી જૂની, એમાં પ્લસ વધારો કર્યો કેટલો? તો કે 2,000નો. એટલે દેવી હુંડી ટોટલ કેટલી થઈ? તો કે 8,000. પણ આપણને કોઈ ફાયદો કે નુકસાન થતું નથી, કારણ કે લેણદારો ઘટ્યા સામે એટલી જ દેવી હુંડીમાં વધારો થયો. તો
તો એની પુનઃ મૂલ્યાંકન ખાતામાં કોઈ અસર થશે નહીં. આગળ જોઈએ મિલકત લેણા બાજુ. સૌપ્રથમ તો કે પાઘડી છે એ હિસાબી ચોપડે દર્શાવી શકાય નહીં, એટલે આપણે એને માંડી વાળશું. પાઘડી 8,400 આપેલી છે, એને માંડી વાળીએ તો મૂડી ખાતાની ઉધાર બાજુ પાઘડી ખાતે 8,400ના ભાગ પાડીએ તો બે સરખા ભાગ કરીએ એટલે 4,200. ત્યાર પછી જોઈએ જમીન મકાન. જમીન મકાન 40,000 આપેલી છે. જમીન મકાનનો તમને હવાલો આપેલો છે. જમીન મકાનની અંદર તમને હવાલામાં કીધું જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. બજાર કિંમત છે એ ચોપડે કિંમત કરતાં 20% ઓછી છે. ચોપડે કિંમત છે એ બજાર કિંમત કરતાં 20% ઓછી છે. જમીન મકાન જમીન આપી કેટલાની? તો કે જમીન મકાન 40,000. તો મિલકત લેણા બાજુ આપણે અહીં લખીએ જમીન મકાન 40,000. હવે આની એક નાની એવી ગણતરી કરીએ તો જમીન મકાન ની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. તો ધારો કે બજાર કિંમત બરાબર 100, જેથી ચોપડે કિંમત બરાબર કેટલી થશે? તો કે 80. શા માટે? તો કે ચોપડે કિંમત 20% ઓછી છે. હવે તો કે ત્રિરાશિ મૂકવાની. કઈ રીતે? તો કે ચોપડે કિંમતે બજાર કિંમત. ચોપડે કિંમત 80 રૂપિયા છે ત્યારે બજાર કિંમત 100 રૂપિયા છે. જ્યારે ચોપડે કિંમત 40,000 હોય તો બજાર કિંમત કેટલી? તો શું થાય? તો કે 40,000 ગુણ્યા 100/80, એટલે જમીન મકાનની કિંમત આવશે 50,000. હકીકતમાં છે કેટલી? 40,000. જો આ ગણતરી વગર ડાયરેક્ટ તમે 20%નો વધારો કરી શકશો નહીં. 20%નો વધારો કરો તો 40,000ના 20% 8,000 થાય, તો ટોટલ કિંમત 48,000 થશે. બજાર કિંમતની સાપેક્ષમાં તમારે વધારો કરવાનો છે, એટલે ફરજિયાત તમારે ત્રિરાશિ મૂકવી પડશે. તો કેટલો વધારો થયો? 10,000નો. તો અહીં જમીન મકાનની અંદર પ્લસ વધારો કેટલો? તો કે 10,000, એટલે બારોબાર આવશે 50,000. જમીન મકાનની કિંમતમાં વધારો થાય તો આપણને લાભ થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ જમીન મકાન ખાતે કેટલા? તો કે 10,000. આગળ યંત્રો. તો યંત્રોની અંદર કાંઈ હવાલો છે નહીં, એટલે આપણે એને સીધા જ મિલકત લેણા બાજુ બારોબાર લખી નાખશું. યંત્રો 32,000. ત્યાર પછી રોકાણો તો કે આસ્થાબેન લઈ ગયા એટલે એની કાંઈ અસર આવશે નહીં. ત્યાર પછી દેવાદારો, તો દેવાદારોમાંય કાંઈ હવાલો છે નહીં, એટલે આપણે એને સીધા જ બારોબાર લખી નાખશું. દેવાદારો 25,200. મિલકત લેણા બાજુ દેવાદારો 25,200. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો સ્ટોક આપેલ છે. સ્ટોકની અંદર પણ કાંઈ હવાલો નથી, એટલે એને બારોબાર લખી નાખશું. સ્ટોક 14,400. આગળ રકમમાં તમે જુઓ તો રોકડ સિલક આપેલી છે. રોકડ માટે આપણે રોકડ બેંક ખાતું બનાવેલું છે. ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા કેટલા આપેલા છે? તો કે 16,000 રૂપિયા. ત્યાર પછી આગળ જોઈએ તો જાહેરાત ઝુંબેશ ખર્ચ છે ભાગીદારો વચ્ચે વહેંચાય, પણ જાહેરાત ઝુંબેશ ખર્ચ મિલકત લેણા બાજુ હોવાના કારણે બાકી કેવી? તો કે ઉધાર બાકી છે, એટલે ક્યાં દર્શાવશું? તો કે મૂડી ખાતાની ઉધાર બાજુ જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે કેટલા? તો કે તમને જાહેરાત ઝુંબેશ ખર્ચ 3200 રૂપિયા આપેલ છે, એના બે સરખા ભાગ કરીએ એટલે 1600 રૂપિયા અને 1600 રૂપિયા. ત્યાર પછી તમને આપેલ છે નનું ખાતું. નનું ખાતાની ઉધાર બાકી છે એટલે એ પણ ભાગીદારો વચ્ચે વહેંચાય.
તો એની પણ નોંધ અહીંયા થશે। મૂડી ખાતાની ઉધાર બાજુ નનું ખાતે 4000 ભાગ પાડીએ એટલે 2000। ચાલો પાકું સરવૈયું પૂરું થઈ ગયું। બાહ્ય હવાલાની અંદર જોઈએ તો બાહ્ય હવાલાની અંદર સૌપ્રથમ પહેલો હવાલો સોનું મૂડી તરીકે 80,000 અને તેના ભાગની પાઘડી પૈકી 7200 રૂપિયા રોકડા લાવશે। સોનું 80,000 રૂપિયા મૂડી તરીકે રોકડ લાવે છે। મૂડી તરીકે રોકડ લાવે એટલે આપણી પાસે રોકડ આવે। તો રોકડ આવે તો ઉધાર બાજુ શું આવશે તો કે કોણ લાવ્યું તો કે સોનુના મૂડી ખાતે કેટલા તો કે 80,000। બીજી અસર તો કે મૂડી તરીકે લાવે છે એટલે મૂડી ખાતાની જમા બાજુ કેવા લાવે તો કે રોકડા એટલે રોકડ બેંક ખાતે સોનુના ખાનામાં કેટલા તો કે 80,000। હવે આપણે આગળ જોઈએ તો પાઘડી પેટકી 7,200 રોકડા લાવશે। પાઘડી પેટે 7,200 રૂપિયા રોકડા લાવે છે તો એને કહેવાય શું પાઘડીનું પ્રીમિયમ આપવાનું કોને જૂના ભાગીદારોને। કયા પ્રમાણમાં ત્યાગના પ્રમાણમાં। તો ત્યાગનું પ્રમાણ આપણી પાસે છે નહીં તો એના માટે આપણે પહેલાં ત્યાગનું પ્રમાણ શોધવું પડે। તો ત્યાગનું પ્રમાણ શોધવા માટે જૂનું પ્રમાણ અને નવા પ્રમાણની જરૂરિયાત ઊભી થાય। જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપણી પાસે છે। જૂનું પ્રમાણ તો કે 1:1 અને નવું પ્રમાણ તો આપણને આપ્યું 4:3:3। તો આપણે ત્યાગની ગણતરી કરીએ જૂનું પ્રમાણ તો કે આસ્થાનું આહનાનું 1:1 નવું પ્રમાણ તો કે 4:3:3। ત્યાગની ગણતરી કરીએ તો ત્યાગનું સૂત્ર ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ। તો સૌપ્રથમ ગણતરી કોની કરશું તો કે આસ્થાનો જૂનો ભાગ કેટલો તો કે 1 પ્રમાણ કુલ પ્રમાણ 1 ને 1 2 એટલે 1/2 માઇનસ નવો ભાગ કેટલો તો કે 4 કુલ પ્રમાણ કેટલું તો કે 4 ને 3 7 7 ને 3 10 10 2 20 10 1 10 માઇનસ 4 2 8 તો કે 2/20। આગળ આહનાની ગણતરી કરીએ જૂનો ભાગ તો કે 1/2 માઇનસ નવો ભાગ તો કે 3 કુલ પ્રમાણ 10 10 2 20 10 1 10 માઇનસ 3 2 6 તો કે 4/20। તો ત્યાગનું પ્રમાણ શું થયું તો કે 2:4 એટલે કે 1:2। આ 1:2 પ્રમાણમાં આપણે પાઘડીના 7,200 રૂપિયા વહેંચવાના છે। 7,200ના 1:2 પ્રમાણમાં ભાગ પાડશું તો સૌપ્રથમ પહેલાં આપણી પાસે રોકડ આવે છે પાઘડીના પ્રીમિયમ પેટે એટલે આપણે એની અસર આપીએ રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા તો કે 7,200। કોને આપવાના તો કે જૂના ભાગીદારોને એટલે મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા તો કે ત્યાગના પ્રમાણમાં ત્યાગનું પ્રમાણ છે 1:2 તો 7,200ના 1:2 પ્રમાણમાં તમે ભાગ પાડો તો કેટલા આવશે તો કે 2400 અને 4800 2,400 અને 4,800। આ પહેલો હવાલો થયો મૂડી તરીકે રોકડા લાવ્યા અને પાઘડી પેટે રોકડા લાવ્યા। આવું આપણે 8મો દાખલો 10મો દાખલો 11મો દાખલો આ બધામાં આવું આવ્યું હતું 13મા દાખલામાં। હવે તમને જે આપેલું છે એ આગળના હવાલાની અંદર જોઈએ તો હવાલા નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન 40,000 નક્કી કરવામાં આવ્યું। 40,000 પાઘડીનું મૂલ્યાંકન નક્કી થયું એટલે એમાં સોનુનો ભાગ નક્કી કરવો પડે। સોનુનો ભાગ નક્કી કરીએ પાઘડીમાં સોનુનો
ભાગડીમાં હિસ્સો કેટલો? તો કે ભાગડીનું મૂલ્યાંકન 40,000 થયું, એમાં સોનુનો ભાગ નક્કી કરો તો સોનુનું પ્રમાણ છે 3, કુલ પ્રમાણ છે 10, તો એના ભાગમાં કેટલા આવે? તો કે 12,000 રૂપિયા. સોનુએ પાઘડી પેટે 12,000 રૂપિયા રોકડ લાવવા જોઈએ, પણ સોનું લાવે છે કેટલા? તો કે 7,200. 12,000 લાવવા જોઈતા હતા પણ લાવ્યા કેટલા? તો કે 7,200. આ 12,000માંથી 7,200 બાદ કરીએ તો 4,800 રૂપિયા હજુ ઘટે છે. આ 4,800 રૂપિયા જે ઘટે છે ને એની હવે સીધી અસર આપવી પડે. તો સીધી અસર આપવા માટે આના પરથી સીધી તમે આમ નોંધ કરી શકો, આ ત્યાગના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવાના થાય. આપણે કેમ 7,200 આવ્યા એને ત્યાગના પ્રમાણમાં વેચ્યા, તો હવે આ 4800 ઘટે છે એને ત્યાગના જ પ્રમાણમાં વેચવાના છે. લાભના પ્રમાણમાં ઉધાર થાય, ત્યાગના પ્રમાણમાં જમા થાય. તો લાભ કોણ કરે? તો કે હંમેશા નવો ભાગીદાર લાભ કરે. તો આની આમ નોંધ લખીએ તો શું થાય? તો કે લાભ કોણ કરે? તો કે સોનું. તો સોનુના મૂડી ખાતે ઉધાર કેટલા? તો કે 4,800. તે કોને આપવાના? તો કે આસ્થા ના મૂડી ખાતે, તે આહનાના મૂડી ખાતે. આસ્થાને અને આહનાને આ કયા પ્રમાણમાં વેચવાના? તો કે ત્યાગના પ્રમાણમાં. ત્યાગનું પ્રમાણ શું? તો કે 1/2. તો 1/2 ના પ્રમાણમાં 4,800 ના તમે ભાગ પાડો તો 1,600 અને 3200. આ થઈ પાઘડીની સીધી અસર. હવે આની આપણે આમાં નોંધ કરીએ તો સોનુના મૂડી ખાતે ઉધાર છે એટલે સોનુના મૂડી ખાતાની ઉધાર બાજુ જમાનું નામ, તો જમા ખાતા 2 એટલે અહીં શું આવશે? આસ્થાના મૂડી ખાતે અને આહનાના મૂડી ખાતે. કેટલા કેટલા? તો કે સોનુના ખાનામાં 1,600 અને 3200 એટલે આ થયા 4800. હવે આસ્થાના મૂડી ખાતે જમા, આહનાના મૂડી ખાતે જમા, તો એ જમા બાજુ લખવાના, પણ નામ આવશે કોનું? તો કે સોનુના મૂડી ખાતે કેટલા કેટલા? તો કે 1,600 અને 3200. આગળ જોઈએ હવાલા નંબર કયો બાકી છે હવે? તો કે 4 થઈ ગયો, 5 થઈ ગયો, 6. રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 2400 નોંધેલ નથી. રોકાણો પર મળવા બાકી વ્યાજ, મળવાનું બાકી છે એટલે આપણું શું થયું? લેણું. લેણું થાય તો કે મિલકત, લેણા બાજુ મળવા બાકી વ્યાજ, મળવા બાકી રોકાણોનું વ્યાજ કેટલું? તો કે 2400. મળવાનું બાકી છે તો આપણને મળશે, મળશે એટલે આપણને શું થાય? ફાયદો. ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ મળવા બાકી વ્યાજ ખાતે કેટલા? 2400. આગળ જોઈએ, હજુ એક હવાલો બાકી છે, હવાલા નંબર 9. ચૂકવેલ વીમા પ્રીમિયમમાં 4,800 આવતા વર્ષના છે. 4,800 રૂપિયા આવતા વર્ષના છે. આવતા વર્ષના છે એટલે અગાઉથી ચૂકવેલ છે. અગાઉથી ચૂકવેલો હોય તો કે આપણું લેણું થાય. લેણું થાય એટલે મિલકત, લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમો કેટલો? તો કે 4,800. અગાઉથી ચૂકવેલા છે તો આપણે પાછા લેવાના થશે. લેવાના થશે એટલે આપણને મળશે. મળશે એટલે આપણને ફાયદો થાય. ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા ખાતે કેટલા? તો કે 4,800. ચાલો હવે આગળ જોઈએ તો હવે લગભગ એક પણ હવાલો બાકી છે નહીં. તો હવે આપણે સરવાળો કરીએ. સૌપ્રથમ પુનઃ મૂલ્યાંકન ખાતામાંથી સરવાળો કરીએ તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જોઈએ તો જમા બાજુ સરવાળો વધારે થશે. કેટલો થશે? તો કે 17,200. તો ઉધાર બાજુ 17,200 ઘટે કેટલા? તો કે 17,200. આને શું કહેવાય? તો કે નફો કહેવાય. કોને આપવાનો? તો કે ભાગીદારોના મૂડી ખાતે. ભાગીદારો કોણ કોણ? તો કે આસ્થા
અને આહના. આસ્થાના કેટલા? તો કે 8600, જ્યારે આહનાના 8600. જૂના પ્રમાણમાં ભાગ પાડવાના હોય ને જૂનું પ્રમાણ આપણને આપેલ નથી એટલે આપણે લઈશું સરખે હિસ્સે. આની ક્રોસ એન્ટ્રી કરીએ નફાની તો પુનઃ મૂલ્યાંકન ખાતાની મૂડી ખાતાની જમા બાજુ, પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુથી લાવીએ મૂડી ખાતાની જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે. આસ્થાના 8600, આહનાના 8600. હવે આપણે મૂડી ખાતાની અંદર સરવાળો કરીએ તો મૂડી ખાતાની અંદર સૌપ્રથમ સોનું, તો સોનુંનો જમા બાજુ સરવાળો વધારે થાય કેટલો? તો કે 80000. તો ઉધાર બાજુ કેટલા આવશે? તો કે 80000. હવે તો કે એમાંથી આ ઉપરની રકમ બાદ કરીએ, 1600 અને 3200 બાદ કરીએ એટલે 75200 અહીંયા ઘટે. એવી જ રીતે આપણે આહનાનો સરવાળો કરીએ તો આહનાનો સરવાળો થશે 66200. ઉધાર બાજુ 66200. 66200માંથી આ ઉપરની બધી જ રકમો બાદ કરવામાં આવે તો અહીં કેટલા ઘટે? તો કે 39200. ત્યાર પછી આસ્થાનો સરવાળો કરીએ તો આસ્થાના ખાનાનો જમા બાજુ સરવાળો વધારે થશે 89800. ઉધાર બાજુએ 89800. એમાંથી આ ઉપરની રકમો તમે બાદ કરો તો 82000 રૂપિયા ઘટે. આને શું કહેવાય? તો કે બાકી આગળ લઈ ગયા. ક્યાં લઈ જશું? તો કે મૂડી દેવા બાજુ. તો મૂડી દેવા બાજુ અહીંયા આપણે લખીએ સૌપ્રથમ મૂડી ખાતા કોના કોના? તો કે આસ્થા, આહના અને સોનું. આસ્થાની મૂડી કેટલી? તો કે 82000. આહનાની મૂડી કેટલી? 39200. અને સોનુની મૂડી કેટલી? 75200. આ ત્રણનો આપણે સરવાળો કરીએ તો કુલ મૂડી 1,96,400. હવે તો કે રોકડ બેંક ખાતાનો સરવાળો કરીએ તો રોકડ બેંક ખાતાનો સરવાળો કરીએ તો 1,03,200 ઘટે. જમા બાજુ 1,03,200 ઘટે કેટલા? તો કે 1,03,200. આને કહેવાય બાકી આગળ લઈ ગયા. ક્યાં લઈ જશું? તો કે ક્રોસ એન્ટ્રી. જમા બાજુ છે તો ઉધાર બાજુ, ઉધાર બાજુ એટલે મિલકત, લેણા બાજુ રોકડ બેંક. કેટલા? તો કે 1,03,200. હવે આપણે સરવાળો કરીએ મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ તો કુલ સરવાળો 2,32,000. એટલે આપણે આ દાખલાની અંદર જોઈએ તો એક ફેરફાર આપણે મહત્ત્વનો કર્યો કે ભાઈ નવો ભાગીદાર છે એ પાઘડી પેટે રોકડ લાવે છે અને નથી લાવતો. પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું તો સોનુએ પાઘડી પેટે 12,000 રૂપિયા રોકડા લાવવા જોઈતા હતા, પણ એ 7,200 જ રોકડા લાવે છે. પહેલા હવાલામાં તમને કીધું કે 7,200 રોકડા લાવે છે. તો બાકીના 4,800 ઘટે છે એની તમારે સીધી અસર આપવી પડે. એ નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય અને જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા થાય ત્યાગના પ્રમાણમાં. પાઘડીની સીધી અસર હંમેશા લાભના પ્રમાણમાં ઉધાર હોય અને ત્યાગના પ્રમાણમાં જમા થાય. એટલે આપણે અહીંયા એક સાથે બંને વસ્તુ થઈ. નવો ભાગીદાર પાઘડી પેટે રોકડા લાવે છે અને નથી પણ લાવતો. હજુ આના જેવો જ એક દાખલો ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 14, એમાં આવી જ રીતે હવાલો છે. બંને વસ્તુ એક જ સાથે કરવાની છે. નવો ભાગીદાર પાઘડી પેટે રોકડા લાવે છે અને નથી પણ લાવતો. થેન્ક યુ.